ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અને હવે 15 મહાનગરપાલિકામાં આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે। અમદાવાદ સહિત 15 સ્થળે જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સીએમની હાજરીમાં પ્રચારના શ્રી ગણેશ થયા। રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્માની ઉપસ્થિતિ, વડોદરામાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રચાર શરૂ થયો। ભાજપના ઉમેદવારો એક સાથે જનસેવાનો લેશે સંકલ્પ। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઉમેદવારો પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે, સંકલ્પ તેઓ લઈ રહ્યા છે, શું વિગતો? જનસેવાનો સંકલ્પ લેવામાં છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો જે છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના સૈનિક સાથે સાથે ભાજપના બંધારણ અને અનુશાસનના પાલન કરવાની સાથે સાથે સેવાના પાર્ટીના ઉત્થાન માટે અને એમની સેવા માટે સતત કાર્યરત રહેશે એ પ્રકારનું શપથ આ ઉમેદવારોને લેવડાવવામાં આવી રહ્યા છે। એ આપણો આત્મા છે। આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। સેવા પરમો ધર્મ આપણા પરમાત્મા છે। ગાંધીજીના સત્ય, પ્રેમ, અહિંસા અને વિકાસમાં મારો પ્રામાણિક સહયોગ આપતો રહીશ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ સ્વદેશી અને સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ લાવવા સતત પ્રયાસ કરીશ। જન સેવા એ જ પ્રભુ સેવા મંત્રને લઈને મારા મત વિસ્તારમાં ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગરીબ મધ્યમ વર્ગ સહિતની તમામ યોજનાઓમાં સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે સતત પ્રયાસ કરીશ। જય જય ગરવી ગુજરાત। આપણે બધા લોકો પોતાના સ્થાન પર જ ઉભા રહીશું। માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે સૌથી પહેલા પ્રસ્થાન કરે। માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સૌ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રીને વિનંતી કરું કે ધીરે ધીરે પોતાના પ્રસ્થાન કરે અને બધા જ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું। આપણે સૌ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું। માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રીને વિનંતી કરું કે આપ પ્રસ્થાન કરો। સૌ લોકો પોતાના સ્થાન પર ઉભા રહીશું, કોઈ હલવાનું નથી, પોતાના સ્થાન પર રહીશું। આપણે બધા જ લોકો રાજ્યના પોતાના સ્થાન પર બેસી જઈશું। બધા જ લોકો પોતાના સ્થાન પર બેસી જઈશું। પાછળ